ઇમામની ઝિયારત માટે જાઓ ખરેખર મોટા શરફની વાત. કોઈને ઝિયારત નસીબ થાય, કોઈ ઝિયારત કરવા જાય, એ પણ સૈયદુ શુહદાની ઝિયારત. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ, મૌલા ફરમાવે છે મંઝાર અલ હુસૈન અલૈહિ સલામ આરિફન બિહક્કિહી كتب الله له ثواب ألف حجة مقبولة وألف عمرة مقبولة. જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે જાય, ઇમામના હકની મારિફત સાથે જો ઝિયારત કરે ને, તો ખુદા એના નામે આમાલમાં 1000 કબૂલ થયેલા હજનો સવાબ લખે છે, 1000 કબૂલ થયેલા ઉમરાનો સવાબ લખે છે. આટલું જ નહીં, વગફર લહુ મા તકદ્દમ મિન ઝંબિહી વમા તઅખર, એના બધા ગુનાહને ખુદા માફ કરી દે છે. ઝિયારત એટલે શું? કઈ સફરમાં આપણે જઈએ છીએ, કઈ જગ્યા ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ, એક એક કદમ ઉપર જો ઇન્સાન વિચાર કરે ને, તો આ ઝિયારતની સફરથી પોતાની જિંદગીને બહેતર બનાવી શકે. હું મારા નૌજવાન ભાઈઓ માટે અર્ઝ કરું, ઝિયારત આ શબ્દ છે અરબીનો, જેનો મતલબ થાય મુલાકાત. અને જ્યારે ઇન્સાન મુલાકાત માટે જાય, મતલબ એ કે પોતાના બદનને ઇમામની ઝરીહથી કરીબ કરે. ફિઝિકલી આપણે ઇમામથી કરીબ થતા જઈએ છીએ જ્યારે આપણે ઝિયારત માટે જઈએ. વતનથી આપણે દૂર થઈએ છીએ અને ઇમામની કબ્રથી આપણે કરીબ થઈએ છીએ. જેટલો ઇન્સાન આગળ વધતો જાય, વતનથી દૂર, ઇમામની કબ્રથી કરીબ. કરબલામાં જ્યારે ઇન્સાન પહોંચી જાય, ઇમામના હરમમાં દાખલ થઈ જાય, ઇમામની કબ્રની, ઇમામની ઝરીહની સામે ઊભો રહે, આ એ મોકો છે કે જ્યારે ઇન્સાન પોતાના બદનથી ઇમામની કરીબ છે. બદનની સાથોસાથ કેટલી સારી વાત કહેવાય, ઇન્સાન પોતાના દિલથી ઇમામથી કરીબ હોય, પોતાની રૂહ થકી ઇમામથી કરીબ હોય, ઇમામથી નજદીક હોય. બદનને તો આપણે કરબલા સુધી પહોંચાડી દઈશું, શું મારી રૂહ પણ ત્યાં ઇમામની મુલાકાત કે ઝિયારત કરે છે? આપણા ઉલમા ફરમાવે છે હદીસોની રોશનીમાં કે જ્યારે આપણી રૂહ ઇમામના વજૂદથી કઈ અસર મેળવે ને, પોતાની અંદર સુધારો, પોતાની અંદર ફેરફારનો અહેસાસ કરે ને, સમજી લેવું મેં ફક્ત જિસ્માની ઝિયારત નથી કરી, રૂહાની ઝિયારત પણ કરી છે. જેવી રીતના આપણે ત્યાં જઈએ છીએ, દુઆઓ કરીએ છીએ ને, આપણી દુઆઓમાં એક વાત આ હોય, ખુદાયા અમારા બદનની બધી બીમારીઓને તો શફા અતા કર. આપણે દુઆ કરીએ છીએ ને, બેશક બદનની બીમારીઓ ત્યાં શફા થાય છે, એ ખાકે શફા છે. ઇમામનું હરમ એક શફાખાનું છે, પણ ફક્ત બદનની જ બીમારીની શફા તલબ ના કરીએ, રૂહમાં પણ કેટલી બીમારીઓ છે, રૂહમાં પણ કેટલી ખામીઓ છે, એની પણ શફા આ શફાખાનાથી આપણે તલબ કરીએ. બેશક ઇમામના હુઝુરમાં, ઇમામની બારગાહમાં આપવામાં કઈ કમી નથી, આપણા પાસે લેવામાં કઈ ખામી છે. જ્યારે પાછા ફરીએ ત્યારે બદનની સાથે રૂહની શફા પણ આપણે લઈને પાછા ફરીએ. એની નિશાની એક છે કે જેવા ઝિયારત પહેલા હતા, ઝિયારત બાદ હવે જિંદગી બદલી જાય, ફેરફાર આવે, સુધરીને આવે, બુરાઈઓ ઓછી થતી જાય, ખૂબીઓ આપણી અંદર પેદા થતી જાય. આ છે ઝિયારતનો બહેતરીન અને મહત્વનો અસર.